આ તરફ અમદાવાદના ચાંદખેડા વિસ્તારની સિલ્વર સ્ટાર હાઇટની બાજુમાં કોર્પોરેશનના પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી સ્થાનિકો પરેશાન। આ પ્લોટની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ અને ખાડાનું પુરાણ માટે અનેક રજૂઆતો કરી છતાં તંત્રની કોઈ કામગીરી થઈ નથી। આ સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર પાણીનો છંટકાવ કરી સંતોષ માને છે। લોકોને દંડ કરતું તંત્ર અહીં જવાબદાર લોકો સામે ત્યારે પગલાં ભરશે તે એક સવાલ। પાણી ભરાવાથી ગંદકી મચ્છરો ત્રાસ છે, પણ મ્યુનિસિપાલિટી કોઈ સમય આવે કોઈ સમય ના આવે। એ ખાડો પૂરાય તો મચ્છરનો ત્રાસ જાય, નહીં જાય નહીં। પાણી તો ખાડો અવશ્ય પૂરવો પડે અને મ્યુનિસિપાલિટીની જગ્યા છે। ત્યાં કેવું છે કે પાણી બહુ ભરાઈ રહ્યા છે। અમે લેખિતમાં પણ 3 થી 4 વાર એપ્લિકેશન આપેલી હતી, પ્લસ ઓનલાઈન પણ અમે 2 થી 3 વાર કમ્પ્લેન કરી, પણ કોઈ ધ્યાન દેતું નહોતું। પછી છેલ્લે મારે ચાંદોડિયાનું એક વોટ્સઅપ ગ્રુપ છે જેમાં મેં પોસ્ટ કરી હતી। એમાં હીરાભાઈને અને કુસુમબેને બધાને મેસેજ કર્યા હતા, પછી એ લોકોનો રિસ્પોન્સ પણ આવ્યો હતો। પછી કુસુમબેન જોડે મારે વાત પણ થઈ હતી અને કુસુમબેને કીધું તો પછી અમને 1 દિવસ દવા નખાવડાવીને મારે એમની જોડે વાત થઈ હતી કે ભાઈ દરરોજ 3-4 દિવસ એટલીસ્ટ તમે દવા નખાવો જ્યાં સુધી ખાડો ના પૂરે।